It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. ત્રણ વસ્તુ માટે કડક થાવ કે ભણતા ના હોય, સાવ જ ભણતા ના હોય, પછી બીજું દારૂ માંસ ખાતા પીતા હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં અટવાયા હોય, તો ત્યાં એટલી જ બાબતમાં કડક થવાની જરૂર છે. બાકી તો બીજું સમજાય, પટાઈને, માનાઈને, પ્રેમથી, કોકવાર જરાક આપણે મોઢા પરથી જરા મને નથી ગમ્યો ભાવ વ્યક્ત કરીને એવી રીતના એને હોય. પણ છોકરાના પક્ષમાં તો પડાયા જ નહીં. શું આ તો આપણા બંનેને બુદ્ધિઓની લડાઈ છે. એમાં છોકરા તો હાવ પથ્થર ગળી જાય, અને આવડા નાના નાના છોકરાઓને તો શી ખબર પડે, એમને તો બિલકુલ ઊંધા રસ્તે જતા રહે. એટલે આપણે મા બાપ નથી સ્માર્ટ થતા, છોકરાઓ સ્માર્ટ છે, આપણે નથી, જરાય નથી સ્માર્ટ. એટલે તમે કહે છે કે મા બાપ થવાનું માળીવાળો ના થયા હોય એટલે એ તો બ્રહ્મચારી થઈ જાવ આ લોકોની જેમ. નીરુમાં આ નવા મહાત્મા આવ્યા છે ને જયશ્રીબેન, એ 2-3 મહિના પહેલાં મારી પાસે આવ્યા અને બહુ રડવા મળ્યા, બહુ જ એમ. 2 જણા બહુ રડે. પછી મેં કીધું હું કેમ રડો છો? એ કે મારો છોકરો એકનો એક છોકરો છે અને બહુ એના પિયર વહી ગઈ છે, અને છોકરો અમને લોકોને બહુ હેરાન કરે છે, ઘરમાં કાંઈ ખાવા પીવાનું અનાજ કશું નથી. એટલે મેં કીધું પૈસા તમારે ખાવા પૂરતા લઈ જાવ હોય તો ઘરેથી લઈ જાઓ, અને તમારે કરિયાણું હું નખવી દઉં, બીજું તો હું તમને શું કરી આપું. પછી બહુ રડવા મળ્યા. પછી હું એમને ઘેરે ગઈ, છોકરાને બોલાવ્યો, તે છોકરાને પૂછ્યું કે કેમ તું આ લોકોને બધાને હેરાન કરીશું એમ. એ કે હું ક્યાં હેરાન કરું છું એમ. તે છોકરો આ લોકોએ દેણું કરીને એને પરણાવ્યો, માથે દેણું કરીને, અને છોકરો કાંઈ કામે જાય નહીં, ટાઈમે જાય ને પાછો ટાઈમે વહી આવે જમવા માટે એમ, અને કામ કરે નહીં, પૈસા કાંઈ પણ કમાણી લાવે નહીં, જુગાર રમી આવે. હજી નાનો છે, 22-23 વર્ષનો હશે એટલો. પછી આ લોકોને બહુ કાંઈ ઘરમાં હતું નહીં, બહુ રડતા હતા ને, તો મેં કીધું તો હવે શું કરવું? એ કે અમને ગમે નહીં આશ્રમમાં મૂકી જાઓ, ગમે એ કાંઈક રસ્તો કરો, અમારે અહીંયા કઈ રીતે રહેવું, આ ફ્લેટ છે એ વેચી દો. પછી છોકરાને મેં મારી રીતે સમજાવ્યો. મેં કીધું ભાઈ જો તારી માટેથી તો આ મા બાપે કેટલું કર્યું છે, તારા માટેથી એણે દેણું કરીને તને પરણાવ્યો ને તું આવી રીતે જુગાર રમીએ, આ મા બાપને દુઃખ દેશો. મેં કે જેને છોકરા ન હોય ને એને તું પૂછ, બીજી પાયું લાવે છે પરજા હાટું તો, અને આવી પાકે તો હું કામ નહીં. હારું થયું આ તે અમને અગાઉ ચેતવી દીધી મને છોકરાઓને, અને આવા છોકરા પાકે તો હું કામના એમ. પછી એ છોકરો તો રડવા માંડ્યો એમ. પછી આ જયશ્રીબેનને મેં કીધું એક કામ કરો, તમે હમણાં 1-2 મહિના અમદાવાદ વયા જાઓ નીરુબેન પાસે, અને ત્યાં તમને જે ફાવે એ કામ કરજો ને, ત્યાં રહેજો, અમે તમને મૂકી જઈએ ત્યાં એમ. એટલે આટલો બધો ભોગવટો એને આવેલો એમ, અને એણે જ્ઞાન લીધું 6-7 મહિના થયા છે એમ. પછી નક્કી કર્યું એમ. પછી છોકરાને બોલાવીને સમાધાન કર્યું તો છોકરો પાછો થોડોક સમજી ગયો. એને આમ એટલો બધો વૈરાગ આવી ગયો કે પોકે રડે એમ, માથું ખોળામાં ને કે હવે મારો રસ્તો કંઈક કરો એમ. પછી સમજાવ્યો. તે પછી મેં પૂછ્યું હવે અમદાવાદ જવું છે? એ કે હવે સમજી ગયો છે, હવે મહિને 5,000 રૂપિયા લાવશે. હવે મોહ લાગી ગયો પાછો, ધરતો પાછા મોહમાં પડી ગયા, ભૂલી ગયા અમદાવાદ એમ. પછી કીધું અમદાવાદ ભૂલી તો ગયા, પણ હવે એક શિબિરમાં તો આવો એમ. શિબિરમાં આવવા માટે તૈયાર થયા. પણ કાલે એ પહેલી વખત સામાયિકમાં બેઠા ને, તોય સામાયિક પૂરું થયું ને તે એટલું બધું રડવા મળ્યા. કીધું કેમ? એ કે મને મારા એટલા બધા દોષો દેખાણા, તો કે આ દાદાની કેવી કૃપા છે એમ. આવું જ્ઞાન આટલું સરસ હતું તો 6 મહિના થયા મેં જ્ઞાન લીધું તો મને ક્યારેય તમે લાવ્યા નહીં કે. અને દાદાના મને આજ મારા જેટલા કર્મ કરેલા છે, મારી સાસુને મેં પજવ્યા છે, એ બધા આજે મને દેખાણા ને આવીને રોવા મળ્યા. એ લોકો તે અમને કેવું કર્યું. પછી બહુ રડ્યા એમ. મેં કીધું એવું અમારે પણ બન્યું છે, અમે મોહમાં લાવીને બધું પવડાવ્યા ને હવે આ ફાઈ લાવીને અમને થયું આ દાદામાં જવા માટે કાંઈક છૂટવા માટે આ રસ્તો મળ્યો છે. હવે આપણે દાદા સિવાય કાંઈ કરવું નથી, બસ હું શુદ્ધાત્મા અને આ જ્ઞાનને જ પકડી લેવાનું છે. મોક્ષ સિવાય બીજો કોઈ અમારો નિશ્ચય નથી, બસ મોક્ષે જ જવું છે એમ. દાદાની 5 આજ્ઞા સિવાય અમારો બીજો કોઈ ધર્મ નથી, કોઈ તપ નથી. એટલું બધું જ્ઞાન ઓલું. એમાંય નીરુમાનો અંબાજીની શિબિર પછી નીરુમાએ જ્યારે આ હંસાબેનને સુંદડી આપીને કીધું જા અંબાજી જેવી બનશે, ત્યારથી તો એટલું બધું સ્ટ્રોંગ આવી ગયું કે આ જ્ઞાન કરતાંય મને તો નીરુમાના આશીર્વાદ આજે એટલા બધા હાજર રહેશે, અને નીરુમા જ દેખાય એમ. ટીવી અમે ને રાતે 2 વાગે એક વખત બહુ ભોગવટો આમ થોડોક આવતો હતો, અને આમ
આમ એકલાપણું લાગતું હતું. તેટલી બધી ટેન્શનમાં હતી કે મેં ટીવી ચાલુ કર્યું ને ત્યાં નીરુમાં દેખાડ્યા રાતે 2 વાગે એડવર્ટાઇઝમાં. તો હું તો નાસવા મળી. મેં કીધું આ નીરુમાં તો જો હાજર ને હાજર છે એમ, તો હું એકલી ક્યાં છું એમ. અમારી જોડે તો દાદા છે, નીરુમાં છે, આ દાદાની કૃપા છે. તો એટલો બધો આમ આનંદ થયો ને ત્યાર પછીથી તો આ જ્ઞાને એટલું બધું રહે. આ તો નીરુમાં દાદાની કૃપા ઉતરી હોય એવું લાગે છે એમ. અને હવે એટલો બધો ભોગવટો પણ આવતો નથી. પણ નીરુમાએ વાહો રબ કરીને એમ કહે આ તારો મોહ છે છોડ બધું. ત્યારથી આમ તરત જ ખ્યાલ આવવા માંડ્યો કે આ ખરેખર તો આ મારો જ મોહ છે. હવે આમ મોહ દેખાય છે. પહેલાં તો એમ હતું મારો જ કાંઈ મોહ નથી, મારી કાંઈ ભૂલ નથી એમ. હવેથી આમ દેખાવા માંડ્યું એમ. એટલું આ તમારા આશીર્વાદથી ને એટલું જ્ઞાન ખુલ્યું એમ, કૃપા થઈ તમારી. અને આજ અમને બહુ આનંદ થયો છે. અને તે પછીથી અંબાજીની શિબિર પછીથી તો અમે બધાય મહાત્માના સુરતના જાગૃતિ આવી એમ. દર બુધવારે એક સામાયિક કરવું જ છે એમ, અને જોરદાર કરવાનું બધાને મન લગાડીને આવું. અને ત્યાંથી અંબાજીથી નીકળ્યા તો ઠેઠથી સત્સંગ ચાલુ. ઓલા ડ્રાઈવરને કંડક્ટરને સત્સંગમાં લગાડી દીધા. અને એ ડ્રાઈવરને કંડક્ટર વિઠ્ઠલભાઈને ઘરે આવ્યા 3જે દિવસે. એ કે અમને લાગી ગયો સત્સંગ, હવે અમને પુસ્તકો આપો. અને આપણે શિબિરમાંથી નીકળ્યા, તમે વિદાય આપીને અમે છેલ્લે રસોડામાં ગયા ચા પીવા. તો એ કે આ બધું હું હતું અહીંયા બહેનોનો. તો અમે કીધું તમને ખબર નથી રસોઈયાને કીધું અહીંયા પ્રોગ્રામ હતો, આ દાદા ભગવાનનું આવું જ્ઞાન છે. એ કે અરે ભલામણા અહીંયા 3 દિવસ તમે રહ્યા, આવું સરસ હતું, અમને બેનના દર્શન ન કરાવ્યા. કે અમે તો કેવા ભૂલ ખાઈ ગયા. તો હવે એ કેવું કરવું? અમે કીધું હવે અમારી પાસે કોઈ પુસ્તકય નથી, નકર તમને આપો તેમ. એ કે હવે નીરુમાં ક્યારે આવશે અમારે દર્શન કરવા? પછી અમારી પાસે નાનું એવું દાદાનો નાનો એવો ફોટો હતો, ઓલા પેલા પોસ્ટર આવે ને એમાંથી ઉખેડીને એને આપ્યો. કીધું જો આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન છે. તો એ તો બધા રસોઈયા છે પ્રેમથી આપણને જમાડ્યા 4-5 દિવસ સુધી. તો આમ નાસવા મળ્યા. એટલો બધો એને આનંદ થયો કે ફરીને શિબિર થાય ને તો અહીંયા જ કરજો. એ કે હવે અમને બેનના દર્શન કરાવજો. એટલા બધા એ ખુશ થઈ ગયા પછી છેલ્લે. અને આ ડ્રાઈવરને કંડક્ટર વિઠ્ઠલભાઈ ત્યાં આવે જ છે દર વખતે. એક બસ થઈ ગઈ આપણા માટે. અને નીરુમાં અમે જ્યારે નવા મહાત્માઓ હોય એ અમારી પાસે બેઠા હોય કે અમારા બધા મહાત્માનો પ્રશ્ન છે એમ કે નવા મહાત્મા હોય તો અમે જરાક એને ખેંચવા માટે કે આમ દાદાની વાત કરીએ કે સારી, આમ કે અમને આવું વર્તાય છે, તમે આમાં આવો એમ, તમારું પણ કલ્યાણ થાય. તો એ આવી રીતે આમ સહેજ આમ ભાર દઈને વાત કરતા હોય તો એ કપટ કહેવાય? ના, એમાં આત્મા માટે કપટ ના હોય. શું એમ અમે રાતે એ પ્રશ્ન કરતા. તો આપણે આવી રીતે નવા મહાત્મા આપણે આપણા પોતાના આત્મા માટે કરીએ છીએ. આત્મા માટે કરીએ કશું કપટ ના કહેવાય, ને બીજાને આત્મા પમાડવા માટે કરીએ એ કપટ ના કહેવાય. શું હવે અમારા બધા મહાત્માની એવી ભાવના થઈ ગઈ છે કે હવે દાદા માટે જ આપણે આ જીવન જીવી જવું છે. અને નવા જીવ ક્યારે આ જ્ઞાન પામે, બસ એની સિવાય આપણો બીજો કોઈ લક્ષ્ય નથી. અમને હવે 1 મહિના સુધી નીરુમાં અમારી પાસે રહે એવું વિઠ્ઠલભાઈ કહે છે. તો જરૂર આવવાનું. નીરુમાને અમારી પાસે 1 મહિના સુધી આવવાનું છે. વિઠ્ઠલભાઈ આ બધા જો સુરતવાળા બધાને બોલાવે તો 1 મહિનાની શિબિર કરે તો અમને બધાને લાભ મળે. બધા મહાત્માઓ સુરતવાળા નક્કી કરીને આવ્યા છે કે અમદાવાદને અને બોમ્બેને ઘણો બધો લાભ મળે છે. તો આ બંનેના સેન્ટરમાં સુરત રહેલું જ છે. ત્યાં નિરૂમાનો પ્રોગ્રામ હોય તો 400-500 માણસ તો અવશ્ય હોય જ છે. એટલા માણસો અહીંયા અમદાવાદમાં ભેગા થતા હોય તો સુરતને ખરેખર 1 મહિનો ખાસ લાભ મળવો જોઈએ. સુરતમાં નિરૂમા 1 મહિનો ભલે 3 કલાક જ સત્સંગ આપે, 2 કલાક આપે, પણ 1 મહિનો ટોટલ સુરતમાં જ રહે એવી બધા ખાસ ભાવના કરીને સુરતના મહાત્મા આવ્યા છે. કોણે સુરતના મહાત્માઓ કોણે ભાવ કરેલો છે? બધા ઊંચી આંગળી કરજો. બધા મહાત્મા અને દાદા હતા ત્યારે પણ સુરતને આટલો મોટો લાભ મળ્યો નથી. તો ખાસ નિરૂમાને અમારી ખાસ બધાની ભાવના છે
કે ટોટલ 1 મહિનો સુરતમાં જ રહે અને બધાને ખાસ સત્સંગ આપે, જે સાનિધ્ય મળે. જય સચ્ચિદાનંદ. નિરૂમા, જ્યારે તમે આ વાત અત્યારે આ વાત કરીને તો એક્ઝેક્ટ મારે ડિમ્પલ માટે આ જ થયું છે કે પહેલાં હું ઘણો પ્રયત્ન કરતી હતી એનો મોહ કાઢવા માટે. હવે જુદું જોવા માંડી કે વસુ આ તારો મોહ છે, તું જુદું રહીને જો. તો જ્યારે તમે આ હમણાં સત્સંગ કર્યો ને અમેરિકાવાળા સાથે, ત્યારથી રાત દિવસ જાગું ત્યારે આ જ જોયા કરું. તો હવે મને લાગે છે મોહ ઓછો થઈ જ ગયો છે, નહીંતર ખૂણા ખાચરામાં પડ્યો તો જ એનો મોહ. પણ આ તમારો સત્સંગથી એમ કે આ ચારિત્ર મોહ કહેવાય એના ઉપરથી ખ્યાલ આવવા માંડ્યો. ને આ તમે અત્યારે જે વાત કરીને બહુ પ્રયત્ન કરતી હતી પણ ક્યાંક તો રહેતો જ તો જેનો મોહ. હવે લાગે છે એક્ઝેક્ટ આવી ગઈ છું એમ. આ વિજ્ઞાનનો ઉપાય છે, શું જુદું રાખીને એને જોયા કરો. નિર્મા, ચારિત્ર મોહ એટલે તે દિવસે તમે ફોનમાં કીધું ને કે જે આપણને ન ગમતું હોય એ આપણે કરી, એ ચારિત્ર મોહ કહેવાય. તો એ દાખલો આપીને જરા સમજાવો ને. જે ન ગમતું હોય ને એ આપણે કરવું પડતું હોય એને ચારિત્ર મોહ કહેવાય. હું એવું સમજી હતી એમ કે ધારો કે આપણે હોટલમાં ગમતું હોય કે ના ગમતું હોય, પણ એ ના ગમતું હોય ને કરવું પડે ત્યારે ચારિત્ર મોહ ખરા અર્થમાં ચારિત્ર મોહ કહેવાય છે ને ખરી પડે છે, પૂરો થાય છે. પણ ગમતું હોય ને આપણે એ ત્યારે એમાં તન્મયાકાર રહીએ ને તો એ ચારિત્ર મોહ ખરી નથી પડતો. શું પણ ના ગમતું હોય ને કરવું પડે તો જલ્દી છૂટી જવાય, કારણ કે ના ગમતામાં આપણે છૂટા રહેવાનું બહુ સહેલું પડે છે, ગમતામાં ના રહેવાય. શું એટલે એ વળગેલું ને વળગેલું જ રહે છે. એટલે ખરા અર્થનો એ છે, ખરા અર્થનો ચારિત્ર મોહ કયો કહેવાય કે ના ગમતામાં આપણે રહીએ છૂટા તો એ પેલો ખરી પડે. ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ મોહ, એટલે ડિસ્ચાર્જ થઈને નીકળી જાય છે તો બે ચારિત્ર મોહ, ગમતું કે ના ગમતું. પણ આ ચારિત્ર મોહ ખરા અર્થમાં ચારિત્ર મોહ થઈ પડે છે આપણા માટે. ના ગમતું ઇઝી પડે છે આપણને એનો નિકાલ કરવાનો. ભુજ શહેરથી એરપોર્ટ તરફ જતા રસ્તામાં જ ભવ્ય ત્રિમંદિર નજરે પડે છે. અહીં આવનાર દરેક દર્શનાર્થી ભગવાનની 13 ફૂટની વિશાળ પ્રતિમા જોઈને જ મંત્રમુગ્ધ થઈ જાય છે. અહીં કચ્છની ધરાના કુળદેવી શ્રી આશાપુરા માં સાથે બીજા અનેક ભગવંતો બિરાજે છે. અહીં પોતાના ફેમિલી ઉપરાંત સ્કૂલ કોલેજના બાળકો પણ દર્શનાર્થે અવારનવાર પધારે છે. આપ સૌ પણ આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં આવેલ બધા જ દેવી દેવોના દર્શન કરી શાશ્વત સુખને પામો એ જ અભ્યર્થના. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.